નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના તાજા સમાચાર, મહત્વની ઘટનાઓ અને જનહિતના મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનું સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન। તાપી કોંગ્રેસનો દારૂબંધી મુદ્દે વિરોધ, કડક અમલની માંગ, લઠ્ઠાકાંડને પગલે કરાઈ રજૂઆત। ડોલવણ મામલતદારને તાપી જિલ્લા અને ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે વિરોધ નોંધાવી ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરાવવા, જવાબદારો સામે પાસા સહિતની કડક કાર્યવાહી અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચનાની માંગ કરવામાં આવી હતી। સોંગઢ તાલુકામાં આધુનિક સુવિધાથી ભરપૂર રમત સંકુલનું ઉદ્ઘાટન કરતા રાજ્યના રમતગમતના મંત્રી। તાપી જિલ્લાના સોંગઢ ખાતે ₹8.77 કરોડના આયોજિત ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સોંગઢ તાલુકા રમત સંકુલનું રાજ્યના કક્ષાના રમતગમત મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના નવયુવા રમતવીરોને ઘર આંગણે જ અત્યાધુનિક સુવિધાઓ મળતા ખેલાડીઓમાં ખુશી જોવા મળી હતી। તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિક સેન્સ માટે અનોખી પહેલ। તાપી જિલ્લાના વ્યારાની એક શાળાએ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સહયોગથી અનોખી પહેલ શરૂ કરી છે। શાળાએ બાઇક પર આવતા 16થી 18 વર્ષની ઉંમરના આશરે 250 વિદ્યાર્થીઓને આરટીઓ કચેરી લઈ જઈ લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વિદ્યાર્થીઓમાં લાયસન્સ, હેલ્મેટ અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધારવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે। તાપી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન એક વસ્તુ ધ્યાન પર આવી કે જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોય છે તે લોકો પાસે વેલિડ લાયસન્સ હોતું નથી। તેઓની ઉંમર 16 વર્ષથી 18 વર્ષની વચ્ચે હોય છે અને તેઓ લાયસન્સ લેવાના પાત્ર હોય છે તથા લાયસન્સ લેતા નથી, જેથી જિલ્લા ટ્રાફિક પોલીસ તાપી તથા આરટીઓ એ બંનેના સહયોગથી અમોએ રફદ આબુ શાળાના સંચાલકો સાથે મિટિંગ કરી અને તેઓને આ બાબતની સમજ કરી, જેથી તેઓ લોકોએ ટોટલ 250 બાળકોને તૈયાર કર્યા અને આરટીઓમાં જઈ તેઓના ફોર્મ ભરાવ્યા અને હાલ તેઓની એક્ઝામ આપવાની પ્રક્રિયા ચાલુ છે। આ લાયસન્સ હોવાથી ભવિષ્યમાં અકસ્માતોમાં બી ઘટાડો થશે તથા વાલીઓમાં બી આ જાગૃતિ આવશે કે બાકીના જે લોકોના બાળકો 16થી 18 વર્ષના છે તેઓ પોતાના બાળકોને લાયસન્સ વગર ગાડી ચલાવવા નહીં આપે। આ લગભગ ગુજરાતમાં પહેલી વખત થયું છે કે કોઈ સ્કૂલે પોતાના શાળાના બાળકોને લાયસન્સ કાઢવી આપવામાં મદદ કરી છે। વ્યારા શહેરમાં આવેલ કે કદમ વિદ્યાલય ખાતે મંત્રીઓની હાજરીમાં સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો। વ્યારા શહેર ખાતે આવેલ કે કદમ કન્યા વિદ્યાલય ખાતે પ્રભારી મંત્રી નરેશભાઈ અને મંત્રી ડૉક્ટર જયરામભાઈની હાજરીમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન યોજાયો હતો, જેમાં જિલ્લામાં 3700થી વધુ બાળકોને પુનઃ શાળા તરફ દોરી જવાનું સરાહનીય કાર્ય થયું છે, જેને લઈ ડ્રોપ આઉટ રેશિયોમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું જણાવ્યું હતું। જે કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારી અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટર દેવ ચૌધરીની હાજરીમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતના નિવારણ અને નાગરિકોની સુરક્ષા માટે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારા ખાતે રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં મળતા તપાસની માંગ કરાઈ। વ્યારા ઉનાઈ 4 રસ્તા ખાતે 15મી ઓગસ્ટના 2 દિવસ પહેલાં લહેરાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ એક જ અઠવાડિયામાં ફાટેલી હાલતમાં જોવા મળ્યો હોવાનો આક્ષેપો કરાયા છે। જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ ગામિતે કલેક્ટરને રજૂઆત કરી હલકી ગુણવત્તાની કાપડની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરી તટસ્થ તપાસ તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રાષ્ટ્રધ્વજના વિઝ્યુઅલ અમે પ્રકાશિત નથી કરતા કેમ કે રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે આપણી સૌની જવાબદારી છે। વ્યારા નગર ખાતે આવેલ ટાઉન હોલમાં રાજ્યના મંત્રીની હાજરીમાં વન મહોત્સવની ઉજવણી કરાઈ।
વ્યારા નગર ખાતે આવેલ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં આજે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં 77મો વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 67.82 લાખ રોપાઓનું વાવેતર કરાયું, સાથે જ પર્યાવરણ બચાવવા માટે અપીલ કરાઈ હતી, જેમાં વન વિભાગના અધિકારી સહિતના પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના તાળકુવા ગામે જુગાર અંગે શક અને વહેમ રાખી ફરિયાદીને 3 જેટલા ઈસમોએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ગુનો દાખલ થયો. તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ તાળકુવા ગામે રહેતા રમેશભાઈ નાયકાને 3 જેટલા ઈસમો દીપક શુક્લા, દીપક તેમજ અન્ય એક ઈસમ દ્વારા મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. બનાવની વાત કરીએ તો જુગાર રમાડતા ઈસમોએ પોલીસમાં ફરિયાદ કરી છે, જેઓ શક અને વહેમ રાખી ધમકી આપવામાં આવી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.